માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા છે। તેના કારણે ઘઉં, કેરી સહિતના વિવિધ પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે સંદેશ ન્યૂઝ પર ખેડૂતોએ પોતાની નુકસાનીની વ્યથા ઠાલવી છે। અને પવનના સાથે વરસાદના સાથે ઘઉં પણ ઉડી ગયા, ખેડૂતના પાણી ભરાઈ ગયું, ઠેસરો બધો બંધ પડ્યો। આંબાવાડીમાં કંઈ રહ્યું જ નથી, એમ જોવા ગયા તો બિલકુલ જ નિષ્ફળ ગયું છે આ વખતે આ પાક પૂરું, કંઈ રહેવાનું જ નથી। એમ બી માલ આ વખતે મોર પણ મમરી પણ ઓછી આવેલી હતી અને એમાં બિલકુલ જ નુકસાન ગયું છે। એનાથી અમારી આ આંબાવાડીની અંદર કેરીનું ઘણું મોટું નુકસાન થયું। લગભગ 60% 70% કેરીનો પાકનું ખરણ થઈ ગયું। સાથે સાથે અમારી વાડીની અંદર જે ચીકુ છે, જમરૂખી છે, એ ઘણા બધા ફળો પણ ખરી ગયા। આખું વર્ષમાં હવામાન ચેન્જ થવાથી આંબાના મોર ઓછા આવ્યા, આંબા કોળી ગયા છે। 10% આંબા આવ્યા હતા, એની જગ્યાએ માવઠાને લીધે એ 10%માં નુકસાની। વીઘે 35-40 મણ થવા દો, એના બદલે વીઘે તમને 20-25 મણ જ થયા છે। ડુંગળી ખેંચેલી પડી છે, બાજરી કાપવા વાકે ઊભી છે અને તલય છે, પણ એમાં આડા તો પાડી દીધા છે। એને નુકસાની ત્રણે ત્રણમાં છે અને શીણાના અમુક મિની વાવાઝોડો પવન સાથે વરસાદ આવતા બહુ પવનથી અમારે બહુ કેરીમાં મોટું